રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ અંગે મહત્વના સમાચાર। ધોરણ 1 માં 86,000 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો છે। અમદાવાદમાં સૌથી વધુ 13,000 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે, તો સુરતમાં 12,000 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। બાકી રહેલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। એલોટમેન્ટ છતાં પ્રવેશ નહીં મેળવેલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે નહીં। એસોસિએટ એડિટર અરુણ શ્રાફ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, શું વિગતો સામે આવી છે? સૌથી મહત્વપૂર્ણ છે કે નબળા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ પૂરતા પ્રમાણમાં મેળવી શકે, એટલું નહીં પણ તેજસ્વી વિદ્યાર્થીઓ હોય તો પૂરતા પ્રમાણમાં શિક્ષણ મેળવી શકે અને ઉચ્ચ અભ્યાસ પણ કરી શકે। તે સંદર્ભમાં ધોરણ 1ના વિદ્યાર્થીઓને જે આરટી એક્ટ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે, સમગ્ર રીતે જોઈએ તો 93,860 આ અંગેની અરજીઓ સરકારને મળી હતી। જે અરજીઓ મળી તેમાંથી 80,376ના પ્રવેશ પ્રથમ રાઉન્ડમાં કહી શકાય કે કન્ફર્મ થયા હતા, પરંતુ હજી આજના તબક્કે જોઈએ તો પ્રથમ રાઉન્ડના અંતે તો 5,898 વિદ્યાર્થીઓએ પોતે પ્રથમ રાઉન્ડમાં કન્ફર્મ થયા છે, પરંતુ તેઓએ પ્રવેશ મેળવ્યો નથી। પરિણામે કહી શકાય કે આ બેઠકો ઉપર હવે બીજા વિદ્યાર્થીઓને તક મળે એટલું જ નહીં, પરંતુ બાકી જે અરજીઓ રહી છે 13,484 તેઓને પણ પ્રવેશ મળે તેના સંદર્ભમાં બીજો રાઉન્ડ હવે ટૂંક સમયમાં યોજવામાં આવશે। ટૂંકમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના સંદર્ભમાં હાલના તબક્કે આરટી એટલે કે જેઓની આવક ઓછી હોય, સરકાર દ્વારા જો કે આ સંદર્ભની આવકમાં વધારો કરીને હાલના તબક્કે આ વર્ષથી 6 લાખની આવક કરવામાં આવી છે। એટલે ટૂંક સમયમાં પૂરતા પ્રમાણમાં તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રાપ્ત થાય ને આવક ઓછી હોય છતાં પણ તેઓ પૂર્ણ અભ્યાસ કરી શકે તે આના પાછળનો હેતુ રહેલો। ત્યારે હવે બીજો તબક્કો ત્યાં ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, ત્યાર પછી તેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।